મારું નામ પરમાલાલ જીવનભાઈ છે। હું બાવદીન આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરું છું અને હું છેલ્લા 5 વર્ષથી સ્ટેટ અને નેશનલમાં ફર્સ્ટ આવું છું। હું ગયા વખતે મારું 55/58 ટાઈમિંગ હતું અને આ વખતે મારું 59 જેટલું ટાઈમિંગ છે અને મારા નામે નેશનલ રેકોર્ડ છે। અને સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કે આ સર્ટિફિકેટ એને વેલિડ થાય એ મારી અપીલ છે। કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં એવી ઘણી બધી જગ્યાએ ને આ સર્ટિફિકેટ મોકલીને તો ત્યાં જઈને ફાડી નાખે છે। તો સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કે આ સર્ટિફિકેટ વેલિડ થાય। મારું નામ જાડા રિંકલ વિનોદભાઈ છે। હું સાબરકાંઠાથી આવું છું। હિંમતનગર જે એકેડમી ચાલે છે સાબર સ્ટેડિયમમાં ત્યાંથી આવું છું। મારા કોચનું નામ સંજય કુમાર યાદવ છે। અહીં આરોહણ અવરોહણમાં મેં ફર્સ્ટ ટાઈમ ભાગ લીધો છે। એમાં મારી ફર્સ્ટ પ્લેસ આવી છે। એમાં હું 38.27માં ભાગી છું અને બહુ સારું લાગ્યું છે। પ્રેક્ટિસ તો સર આ આરોહણ અવરોહણની નથી કરતી બટ રનિંગની ચાલે છે બસ। ગીર સોમનાથમાં પાટણમાં મારું નામ મિસબા સલીમ મુનશી છે। હું પગથિયા ચડવા ગઈ હતી ને તો મારું પગ એને લસપી ગયો તો મારું મોયરા ગયું પગ તો ઉપર દાતારથી લઈ આવ્યા 2200 પગથિયાથી। આ ડોડીવાળા ભાઈઓ કઈ રીતે પડી ગયા? ત્યાંથી લઈને આવ્યા ડોરીમાંથી। કોઈની પાસે મદદ માંગી હતી તમે? હા। કોની પાસે? આ ભાઈએ ઉપરથી લાવ્યા। એટલે તો કેને જાણ કેને કરી હતી? હું ઉપર ગઈ હતી ને તો અહીંયા હું પડી ગઈ હતી તો મેડિકલ વાળા ઉપર છે ને તો ચીકો મારી દીધો ને દોરીમાં બેઠાઈ હતી। શું નામ છે? મિસબા સલીમ મુનશી। બીજા કોઈ અણબનાવ ન બને અને પોતાની સેફટી પોતાના હેલ્થની કેર કરી શકે એ માટે ગઈકાલે આપણે એ લોકોને CPRની તાલીમ આપી અને આજ સવારે વહેલા 7 વાગે આ સ્પર્ધાની શરૂઆત કરી। આ સ્પર્ધામાં 1175 જેટલા ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી અને 1137 જેટલા ખેલાડીઓએ આજે આ સ્પર્ધામાં ભાગ લીધેલો છે। આ સ્પર્ધામાં જે લોકો 1 થી 10 નંબર પ્રાપ્ત કરશે એ લોકોને ગુજરાત સરકાર દ્વારા ખૂબ બહોળી સંખ્યામાં ઇનામ આપવામાં આવશે, ટ્રોફી આપશે અને મેરિટના પ્રમાણપત્ર આપવામાં આવશે। મનીષભાઈ આ રોજ પ્રેક્ટિસ કરે છે આ છોકરા। ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાએ જેણે સ્પર્ધામાં ભાગ લીધો છે આમાં 1100 છોકરા દીકરા દીકરીઓ ભાગ લીધો। દીકરીઓને પણ જે જનૂન હોય છે ખરેખર આ સ્પર્ધા જેણે જોઈ હોય ને એને ખબર પડે। આપ તમને અભિનંદન આપું છું। આપ યુવાઓ આ દેશનું આવતીકાલનું ભવિષ્ય છે। આ સ્પર્ધામાં તમે ભાગ લીધો છે તમારા શરીર માટે શારીરિક મજબૂતાઈ માટે આ ખૂબ અતિ જરૂરી છે। સવારે વહેલા જાગીને 5000 પગથિયા ચડીને ઉતરીને એવા એકદમ પ્રફુલ્લિત થઈને અમારી સામે જેમ આકાશમાં તારા ઝગમગતા હોય એવી રીતે તમે બેઠા છો। આપ સૌને લાખ લાખ અભિનંદન આપું છું, વંદન કરું છું। આરોહણ કરી આવેલા ભાઈઓ તથા બહેનોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ વંદન। ભાગ લઈ અને પોતાની શક્તિ સમગ્ર રાજ્યમાં એની આવડતને કારણે અને એમની મહેનતના કારણે નંબર મેળવતા હોય। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ હંમેશા દેશના યુવાનોને આહ્વાન કરતા હોય યુવાન કઈ રીતે વધારે સક્ષમ બને એ દિશામાં હંમેશા સંદેશો આપતા હોય। પ્રમાણપત્ર કોર્પોરેશનની ટ્રોફી આર્ટ્સ કોલેજ વાઘેલા કોર્પોરેશનની ટ્રોફી છે અમારા દાદુભાઈ કનારાને ગોવિંદ વેરી ગુડ। રેકોર્ડ હોલ્ડર છે 55 મિનિટ છે। અભિનંદન અભિષેકભાઈ ખૂબ ખૂબ છે બાજુ ગીર સોમનાથ। ત્યારબાદ 7 નંબર ઉપર સ્વાગત જિલ્લો આવી જાઓ કંસારા પ્રકાશ। સાત જણા ગીર સોમનાથ પૂર્વ મેયર માન્ય શ્રી 10 એ પણ બહુ સાચી વાત છે। અને જુનાગઢ આ 10 નંબર પર જેવો તેવો નથી ભાઈ આ
એના કોચને, એના મેનેજરને દ્વારા જે આપવામાં આ જ દીકરાઓ હજી છે 1 લાખ માં બધા આ દાહોદ થી આવ્યા છે. हमारे गिरनार स्पोर्ट्स एकेडमी सागर कटारिया परिवार सनुभाई आप पर ત્યારબાદ 6 નંબરમાં પણ થોડો પોઈન્ટનો ખૂબ સરસ કામ કરી રહ્યા છે. 500 ને ઇનામ સ્વીકારશે. માણસો એમનું સેલ્ફી લે છે નંબર અમારા ત્યારબાદ 9 નંબરના વિજેતા છે 1 કલાક. હું વિનંતી કરીશ મારા રમેશભાઈ સિનિયર અને 27 સેકન્ડ. એસ મહિલા આર્ટ્સ કોલેજ સુરેન્દ્રનગર જાડા રીંકો પ્રથમ નંબર ઝડપથી આવી જાય. જાડા રીંકલ પ્લીઝ અટકમાં ફેરફાર હોય તો કદાચ 10 પ્રથમ અભિનંદન અમારા જાડા રીંકલ બેનમાં સુરેન્દ્રનગરનો બંદોબસ્ત આવી બેન. વેલકમ માન્ય મેયર સાહેબ. વેરી ગુડ. ખૂબ સરસ દીકરી છે અને 25 જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થશે અને આવી બેન જોરદાર. મારું નામ ભાલિયા સંજય અર્જનભાઈ છે. હું ઉના તાલુકાના સિલોજ ગામેથી આવું છું. મારો અહીંયા 1 કલાક અને 25 સેકન્ડે પહેલો નંબર આવેલો છે અને નેશનલની તૈયારી ખૂબ સારી રીતના થાય એવી હું પ્રયત્ન કરીશ. હું અત્યારે 12મું ભણું છું અને ખેતીવાડી કરું છું. હિતેશભાઈ ડાંગર સાહેબ પેશીસાભાઈ શાંતિ રાખો. આપણે આભાર વિધિ દ્વારા આયોજિત આજે 38મી રાજ્ય વિજ્ઞાન જે નિર્ણાયક તરીકેની કામગીરી ખૂબ જ સારી રીતે ભજવેલી છે એવા વ્યાયામ શિક્ષક